જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મોત અને સ્મિત. એક વખત એક માણસ જિંદગીથી કંટાળી ગયો. ખૂબ કંટાળો આવ્યો. વિચાર્યું કે હવે મારે જીવવું નથી, આ દુઃખોથી થાકી ગયો છું અને હવે મરી જવું છે. પોતે મરવાનું નક્કી કરીને નીકળી ગયો કે એક રેલવેની અંદર ટ્રેન નીકળે એની સામે પડતું મૂકવું છે અને જિંદગી માટે હંમેશા જતું રહેવું છે. પોતે નીકળી પડ્યો. મનોમન નક્કી કર્યું કે મરવું તો છે જ, પણ એક સંકલ્પ થયો કે રસ્તાની અંદર કોઈ માણસ મળે અને મને જોઈ અને સ્મિત કરે, મારી સામે હસે તો નથી મળતું. તો ફરી વખત મહેનતે લાગી જવું છે. આ દુઃખો બધા સહન કરવા છે અને દુઃખને સહન કરી અને જીવન જીવી લેવું છે. આવો સંકલ્પ કે જો કોઈ માણસ મળે અને સ્મિત કરે તો મરવાનું કેન્સલ. નીકળી રસ્તામાં ચાલ્યો જાય છે, આગળ વધતો જાય છે. હવે પ્રશ્ન ત્યાં આવે છે કે એ માણસ ચાલ્યો આવે છે અને રસ્તામાં તમે મળ્યા હો તો તમે શું કરો? એ સૌએ વિચારવા જેવો પ્રશ્ન છે કે આપણે એને મળ્યા હોય, શું આપણે એને સ્મિત આપ્યું હોત? શું એની જિંદગી બચી હોત? આધુનિક સમયની અંદર માણસ દોડ ધામ વાળી જિંદગી જીવી રહ્યો છે. શું કોઈ અન્ય માણસ માટે સ્મિત કરી શકે? વિચારીએ કે શું એ માણસ ટ્રેન સુધી જઈ અને આત્મહત્યા કરી શકે? મોટો પ્રશ્ન ઉભો થાય. આપણા જ અંતરાત્માને એ પ્રશ્ન પૂછવો પડે કે શું અન્ય વ્યક્તિને જોઈને આપણું સ્મિત નીકળે છે? ઘણીવાર અન્ય માણસને જોઈ આપણું મન પડી જતું હોય છે. મોઢું ચડાવ્યું હોય ને દુશ્મન હોય એમ આપણે નીકળી જતા હોય. સામાન્ય રીતે આપણું નાનકડું સ્મિત પણ અન્ય લોકોની જિંદગી બચાવી લેતું હોય છે અને હસતા હસતા એ જિંદગી પસાર કરી શકે. એક નાનકડું એવું સ્મિત પણ અન્યને જિંદગી આપી શકે. પરંતુ એક કહેવત છે ને, હસે તેનું ઘર વસે, પણ ઘર વસ્યા પછી કોઈ હસે ખરું? એ જ મોટો પ્રશ્ન ઉભો થઈ જતો હોય છે. એક બે દંપતી બહુ ખુશખુશાલ રહે. આથી એક ભાઈએ પૂછ્યું કે તમે તો ખૂબ ખુશ રહો છો, તમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હશો. તો કીધું કે એવું કશું નથી. એ રસોડામાંથી વેરણાનો છૂટો ઘા કરે અને જો હું ચૂકી જાઉં, વેરણું બહાર વહી જાય તો હું ખુશ થાઉં, અને જો મને આટી જાય ને એ ખુશ થાય. બસ આ જ રીતે અમારું જીવન ચાલે છે. બસ આ વેરણા યુદ્ધથી જીવન ચાલે, પરંતુ એની અંદર પણ જિંદગી છે. સુખ દુઃખ જીવનની એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવે, પણ એની અંદર હસતા મુખે આગળ ચાલી. ઘણા એવા વ્યક્તિ પણ જોયા છે કે ખૂબ દુઃખી હતા, ખૂબ તકલીફમાં હતા, પણ હસતા મુખે પોતાની જીવન જીવી. શું આપણે પણ ન જીવી શકીએ? સામાન્ય બાબતમાં એટલા ગુસ્સે થઈ અને મરવા માટે નીકળી જઈએ અથવા મરી પણ જઈએ, તો આપણે પણ જીવન આપેલું ભગવાને આ જીવનનો સદુપયોગ ન કરી શકીએ? અન્ય વ્યક્તિને જો સ્મિત આપી જીવન બચાવી શકીએ તો અનેક લોકો સારી રીતે જીવન જીવી શકે.